સુરત પોલીસ કમિશનર સાહેબશ્રીના સૂચનાથી અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સગરામપુરા પોલીસ ચોકીથી રુદરપુરા ઝીંગા સર્કલ તેમજ પાછળ આવેલા અન્ય ભાગોમાં જ્યાં ટ્રાફિકના અડચણરૂપ દબાણો તેમજ વાહનો રાખવામાં આવ્યા છે તેને હટાવવાની કામગીરી આજરોજ કોર્પોરેશનની ટીમ સાથે સ્થાનિક પોલીસ તથા ટ્રાફિક વિભાગ દ્વારા આયોજન કરાયું હતું। એક જેસીપી, 2 એસીપી, 1 ડીસીપી, 6 પીઆઈ, 100 ટ્રાફિક જવાનો તેમજ મનપાની ટીમ સાથે રાખીને દબાણ દૂર કરાયું હતું। આજરોજ માનनीय પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં એવા રોડ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે કે જે લાંબા સમયથી બિનવારસી વાહનો પડેલા છે, સાથે સાથે ભંગાર અને એવી ઘણી બધી વસ્તુઓ રોડ ઉપર મૂકી દેવામાં આવે છે કે જેના લીધે ટ્રાફિક ક્યાંક ને ક્યાંક જામ થાય છે અને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે। આવા અકસ્માતના બનાવો અટકાવવા માટે તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય, સામાન્ય લોકોને અગવડતા ન પડે તે માટે આજરોજ નવસારી બજાર, કોટસુલ રોડ અને ઝીંગા સર્કલ રોડ ઉપર ગેરકાયદેસર જે દબાણો કરેલા છે તે તોડવાની કાર્યવાહી કોર્પોરેશન સાથે સંકલનમાં રહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે। અને આવી જ ડ્રાઈવ સુરતના જેટલા એવા રોડ છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો છે, બિનવારસી વાહનો લાંબા સમયથી પડેલા છે, એવા રોડને ક્લિયર કરી અને ટ્રાફિકની સમસ્યામાંથી ક્યાંક ને ક્યાંક સુરતના શહેરીજનો છે એને છુટકારો મળે તેવા પ્રયત્નો સુરત સિટી દ્વારા હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે। અને અવારનવાર જે વાહન ચાલકો આવા વાહનો રોડ પર મૂકીને જતા રહે છે તેવું ન થાય તે માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા અલગથી બંદોબસ્તની સ્કીમ બનાવી, ડિપ્લોયમેન્ટ પ્લાન બનાવી અને સ્પેસિફિક પીઆઈ કક્ષાના અધિકારીને જવાબદારી આપી અને ફરીથી આવું ન થાય તેવું સુનિશ્ચિત ચોક્કસપણે કરવામાં આવશે।